નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24. પાટણ જિલ્લાના હારીજ નગરપાલિકાના અડખડ વહીવટ અને ભ્રષ્ટાચાર સામે કોંગ્રેસ સમિતિ દ્વારા આજે મોરચો માંડવામાં આવ્યો. હારીજ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પાલિકાના બિનકાર્યક્ષમ વહીવટ અને પ્રજાના પ્રાથમિક પ્રશ્નોને લઈ પ્રતિક ઉપવાસનું કાર્યક્રમનું આયોજન ધારાસભ્ય દિનેશ ઠાકોરની આગેવાનીમાં કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં શહેર અને હારીજ તાલુકાના કોંગ્રેસના આગેવાનો, કાર્યકરો અને નગરજનો જોડાયા હતા. ભાજપ શાસિત હારીજ નગરપાલિકાના તમામ 6 વોર્ડમાં પાણી, ગટર, રસ્તા અને સ્ટ્રીટ લાઇટ જેવી પ્રાથમિક સુવિધાઓનો ઘોર અભાવ જોવા મળી રહ્યો છે. શાસકો પ્રજાના પ્રાણ પ્રશ્નો પ્રત્યે સંપૂર્ણપણે આંખ આડા કાન કરી રહ્યા છે. અનેકવાર રજૂઆતો કરવા છતાં નગરપાલિકાના સત્તાધીશો દ્વારા પ્રાથમિક સુવિધાઓની સ્વિચ ચાલુ વ્યવસ્થા ન કરાતા આજે ધારાસભ્ય દિનેશ ઠાકોરની આગેવાનીમાં શહેરના મુખ્ય બજાર ખાતે કોંગ્રેસ દ્વારા પ્રતિક ધરણા સાથે સહી ઝુંબેશનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને શહેરના નળાકાર સ્થિતિ અંગે પોતાના હસ્તક શરૂ કર્યા હતા. કોંગ્રેસ આગેવાનોએ કાર્યક્રમ સત્તાધારી પક્ષ સામે સૂત્રાચાર પોકારી દેખાવ કર્યા હતા. કોંગ્રેસ દ્વારા વોર્ડ વાઇઝ સમસ્યાઓના પોસ્ટર લગાવવામાં આવ્યા હતા. કોંગ્રેસે સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો તંત્ર અને નગરપાલિકાના શાસકો પ્રજાના પ્રશ્નોનું યોગ્ય અને સંતોષકારક સમાધાન નહીં લાવે તો આગામી સમયમાં નગરપાલિકા પરિસરમાં અસંખ્ય કાર્યકરો સાથે ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવશે. જંતર મંતર